જો મિત્રો, ખેડૂતનું કાસું સોનું વાડીમાં તરી રહ્યું છે. જો હરિયાળી ફરતી દેખાઈ રહી છે. ફરતું ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદે આજ ભૂકા બોલાવી દીધા. બહુ સારો એવો વરસાદ પડી ગયો છે. જો દેખાય ત્યાંથી કેવું સુંદર સુંદર લીલુંછમ નજારો જોવા મળી રહ્યો છે. આવો નજારો તો ભાગ્યમાં જોવા મળે. જય કિસાન. એવો રમણીય નજારો જોઈ રહ્યા છો તમે જેમ. આજે તો ભૂકા કાઢી નાખ્યા છે વરસાદે. પાણી ખેતર બહાર કાઢી નાખ્યા. હરતા ફરતા ઘર પાસેથી નદી વહી રહી છે. ખેડૂતનું કાસું સોનું વરસાદના પાણીમાં તરી રહ્યું છે. જે તમને બતાવી રહ્યું છે તે અડધું પડતું ઘર છે, ટોલીમાં બનાવેલું. રાતે વરસાદથી બચવા અને રોજડાનું ધ્યાન રાખવા. જો આ પક્ષીઓના ઘર પર પલળી ગયા હોય ત્યારે ઘર વિહોણા પક્ષીઓ ભૂખ્યા હોય જે તારે સણસણવા આવ્યા. તારે એના કાર એવું એને પણ ન ખબર હોય. જે મોટા પ્રમાણમાં હતા પણ ઉડી ગયા છે. ભૂખ છે ને કાંઈ પણ કરાવે. વરસાદમાં પણ જો સણી રહ્યા છે. કાં જાય બાકી જો અમુક શકલી બેને તો પીળા પીળા કલર કરીને આવી રહ્યા છે. જો આપણો વિડીયો સારો લાગ્યો અને આવું કામ આપણું તમને ગમ્યું હોય તો આ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.